હેલો ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરી હતી અને ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું કરવું, ક્રિયાપદના છેડે એસ કે એસ પ્રત્યય ક્યારે લાગે, એસ ક્યારે લાગે, એસ ક્યારે લાગે એની ચર્ચા આપણે કરી હતી. હવે આજે આપણે એ જ કાર્ડને આગળ વધારશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે સ્ટ્રક્ચર આપ્યું કે એફર્મેટિવ એટલે હકાર વાક્ય. એફર્મેટિવ એટલે હકાર. હકાર વાક્યનું સ્ટ્રક્ચર શું હતું? તો કે એસ એટલે કે કર્તા પ્લસ V1 અથવા V5 એટલે ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ. અને V5 એટલે જે ક્રિયાપદના છેડે આપણે નિયમ પ્રમાણે એસ કે એસ લગાડતા. ત્રીજો પુરુષ એકવચન હોય ને એની સાથે જે ક્રિયાપદ આવે તે આપણે ક્રિયાપદના અંતે એસ કે એસ પ્રત્યય લગાડતા. તો ભાઈ ટુ ઈટ હોય તો ઈટ્સ, ટુ પ્લે હોય તો પ્લેસ, ટુ ક્રાય હોય તો ક્રાઇસ, ટુ વોચ હોય તો વોચેસ. તો આ જે એસ કે એસ પ્રત્યય લાગતા એને કહેવાય V5 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ ઇટીસ એટલે કે એટસેટ્રા પ્લેસ ટાઈમ વગેરેનું સ્થાન આવે. હવે આપણે એ કાળમાં નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. નેગેટિવ એટલે નકાર, નેગેટિવ એટલે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. હવે એનું નકાર અને પ્રશ્નાર્થ કઈ રીતે બનશે એ જોઈએ. તો એક ધ્યાન રાખજો કે એનું નકાર વાક્ય છે એમાં સ્ટ્રક્ચર શું રહેશે? તો કે એસ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ V1 જો આમાં V5 નહીં આવે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઇટીસ. એવી રીતે પ્રશ્નાર્થી વાક્ય રચના ઇન્ટ્રોગેટિવની ડુ કે ડઝ પ્લસ એસ એટલે કર્તા પ્લસ V1 ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઇટીસ. હવે ડુ કે ડઝ શા માટે આવે છે? તો કે સાદા વર્તમાન કાળમાં પોતાનું કોઈ સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ નથી. જો આપણે હકાર વાક્યમાં જોયું કે હું રોજ એક સફરજન ખાઉં છું, આઈ ઈટ એન એપલ એવરી ડે. પછી રમા રોજ એક સફરજન ખાય છે તો રમા ઈટ્સ એન એપલ એવરી ડે. તો આપણે ક્રિયાપદના છેડે એસ લગાડ્યો. ત્રીજો પુરુષ એકવચન છે રમા, બરાબર. તો અહીં આપણે પોતાનું કોઈ સહાયકારક ક્રિયાપદ નથી. જેમ કે ચાલુ વર્તમાન કાળ પાસે પોતાના સહાયકારક ક્રિયાપદો ત્રણ છે, એમ, ઇઝ અને આર ટુ બી ના રૂપ. ચાલુ ભૂતકાળ પાસે પણ છે, વોઝ અને વેર ટુ બી ના રૂપ. પછી ભવિષ્યકાળમાં છે શેલ અને વિલ. પૂર્ણ કાળ લ્યો તો હેવ, હેઝ અને હેડ. ચાલુ કાળ લ્યો તો એમ, ઇઝ, આર, વોઝ અને વેર, શેલ બી અને વિલ બી. પૂર્ણ કાળમાં હેવ, હેઝ અને હેડ. પણ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એ બે કાળના પોતાના કોઈ સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ નથી. એટલે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ નથી એટલે આપણે ક્રિયાપદ તરીકે ટુ ડુ નું રૂપ મૂકવાનું છે. ટુ ડુ. ભાઈ ટુ ડુ એક સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. આપણે આગળના લેક્ચરમાં પ્રાથમિક લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ ડુ છે એક સહાયકારક ક્રિયાપદ પણ છે. મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ નો અર્થ શું થાય? કરવું. કે ભાઈ તે ગૃહ કાર્ય કરે છે તો હી ડઝ હોમવર્ક. હું રોજ ગૃહ કાર્ય કરું છું, આઈ ડુ હોમવર્ક ડેઈલી. તો એ ડુ એટલે કરવું એવો અર્થ થશે. પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ નો કોઈ સ્વતંત્ર અર્થ થતો નથી. તો એ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું મૂકીએ છીએ? ડુ અને ડઝ. એ ડુ ડઝ નો કોઈ સ્વતંત્ર અર્થ કરવાનો નથી. આ માત્ર સહાયકારક ક્રિયાપદ છે અને એ સાદા વર્તમાન કાળમાં વાક્યને નકાર કે પ્રસ્તાવ બનાવવું હોય ત્યારે આપણે કમ્પલસરી ટુ ડુ ના રૂપો લેવાના છે. જેમાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ, અન્યથા ડુ. તો આ ખાસ ધ્યાનમાં રાખજો.
ઓલામાં આપણે ત્રીજો પુરુષ એકવચન હોય તો V5 નો પ્રયોગ કરતા. V5 એટલે ક્રિયાપદના છેડે s કે es પ્રત્યય લાગે. અહીંયા આપણે V5 નું સ્થાન કે છે ને V1 નો જ પ્રયોગ કરવાનો છે. ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે s કે es ની વ્યવસ્થા ક્યાં કરી? s ની વ્યવસ્થા do ની પાછળ. અહીંયા એકલું do વાપરતા સહાયકાર, અહીંયા do ની પાછળ es. પણ ક્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તો અહીંયા es ની વ્યવસ્થા આપણે સહાયકારક ક્રિયાપદની પાછળ કરી એટલે મુખ્ય ક્રિયાપદની પાછળ કોઈ s કે es પ્રત્યય લાગશે નહીં. એટલે અહીંયા માત્ર ને માત્ર V1 જ રહેશે. ઓકે, તો કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન he she it કે એકવચનમાં આવતું ના હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે does મૂકવું. does એટલે do ની પાછળ આપણે કયો પ્રત્યય મૂક્યો? es. એટલે આપણે સાદા વર્તમાન કાળમાં હકારમાં જે વસ્તુ કરતા એ જ આમાં છે. પણ એમાં આપણે ક્રિયાપદના મૂળ રૂપની પાછળ s કે es પ્રત્યય લગાડતા ત્યારે આમાં સહાયકારક ક્રિયાપદ do ની પાછળ es મૂકો એટલે એ વાત સચવાઈ જાય કે ત્રીજો પુરુષ એકવચનની. બરાબર? અન્યથા do નો પ્રયોગ કરો અને બાકી બધામાં do નો પ્રયોગ કરવો. બરાબર? હવે આપણે જોઈએ હકાર વાક્યોની તો ચર્ચા આપણે કરી. પણ નકાર વાક્યો I do not play games એટલે કે હું રમતો નથી. They don't learn Marathi તેઓ મરાઠી શીખતા નથી. He does not run fast તે ઝડપથી દોડતો નથી. She doesn't tell a lie તે જૂઠું બોલતી નથી. It does not bark at night તે રાત્રે ભસતું નથી. Do you learn maths daily શું તમે રોજ મેથ્સ શીખો છો? Do boys play mischief in the class શું છોકરાઓ વર્ગમાં તોફાન કરે છે? Does that girl write you a note શું પેલી છોકરી તમને એક ચિઠ્ઠી લખે છે? Does your aunt prepare meal for you શું તમારા કાકી તમારા માટે ભોજન તૈયાર કરે છે? Does he teach you science every noon તે રોજ બપોરે તમને વિજ્ઞાન શીખવે છે? Do you not play chess well શું તમે ચેસ સારી રીતે રમતા નથી? Doesn't she call him on Sundays શું તેને દર રવિવારે બોલાવતી નથી? તો આ રીતે આપણે નકાર અને પ્રશ્નાર્થ જોયા. હવે એમાં આપણે જોયું કે અહીંયા do not નો પ્રયોગ કર્યો છે. ચાહે V1 બધામાં V1 જ છે. play, learn, run, take, bark, learn, play, write, prepare, teach, play અને call. જે કોઈ ક્રિયાપદની પાછળ આપણે s કે s પ્રત્યય લગાડ્યા નથી. તો અહીંયા ત્રીજા વાક્યમાં જુઓ he છે ત્રીજો પુરુષ એકવચન છે. ચોથામાં she ત્રીજો પુરુષ એકવચન. પાંચમામાં it ત્રીજો પુરુષ એકવચન. પછી આઠમા વાક્યમાં that girl ત્રીજો પુરુષ એકવચનમાં આવતું નામ. નવમામાં ત્રીજા પુરુષ એકવચનમાં આવતું નામ your aunt. 10મા વાક્યમાં સર્વનામ he. 12મા વાક્યમાં સર્વનામ she. તો ત્યાં આપણે કોઈ પણ ક્રિયાપદના છેડે આપણે s કે es પ્રત્યય મૂક્યો નથી. કારણ કે આગળ મૂકતા તો એ વાક્યો હકાર હતા. આ વાક્યો નકાર અને પ્રશ્નાર્થ છે. નકાર અને પ્રશ્નાર્થમાં આપણા માટે એક વ્યવસ્થા છે કે કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન he she it કે એકવચનમાં આવતું નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂકવું? does. તો જો આપણે does નો પ્રયોગ કર્યો છે ત્યાં does નો પ્રયોગ કર્યો છે. કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચનમાં ત્રણ સર્વનામો he she it ને એકવચનમાં આવતું કોઈ પણ નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ does મૂકવું. અન્યથા do નો પ્રયોગ કરો. અન્યથા એટલે બાકી બધામાં do. બાકી બધા એટલે કોણ? પહેલો પુરુષ એકવચન I, પહેલો પુરુષ બહુવચન we, બીજો પુરુષ એકવચન બહુવચન you અને ત્રીજો પુરુષ બહુવચન they અને બહુવચનમાં આવતું કોઈ પણ નામ. તો ત્યાં do નો પ્રયોગ કરવો. તે ત્રીજો પુરુષ એકવચન આવે ત્યાં તેનો પ્રયોગ કરવો does. અને do ને does જો ચૂકતા નહીં એનો કોઈ અર્થ નથી થતો. to do છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે કરવું એવો અર્થ થાય. તો સહાયકારક ક્રિયાપદ તરીકે to do નો કોઈ સ્વતંત્ર અર્થ થતો નથી.
આ ખાસ ધ્યાન રાખજો. એટલે ડુ નો અર્થ કરવું એવું મીનિંગ કરતા નહીં, કારણ કે ડુ બે છે, મુખ્ય ક્રિયાપદ તરીકે છે, સહાયકારક ક્રિયાપદ તરીકે છે. બરાબર. હવે આટલો ખ્યાલ આવી ગયો. જો એ ક્રિયાપદનો ટુ વગરનું મૂળ રૂપ જ છે, જો ક્યાંય આપણે s કે s પ્રત્યય લગાડ્યો નથી, s કે s પ્રત્યયની વ્યવસ્થા આપણે ક્યાં કરી રાખી? ટુ ની પાછળ. કે ત્રીજો પુરુષ એકવચન આવે ત્યાં આપણે s પ્રત્યય મૂકો છે, કારણ કે ડુ તો o છેલ્લે o છે, o હોય s ડબલ s s s c x o કે z હોય ત્યાં આપણે શું મૂકતા? es પ્રત્યય. એ રીતે આપણે es પ્રત્યય મૂકી દીધો છે. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ યથાવત રહેશે. v5 ક્યારે નકાર પ્રશ્નાર્થમાં આવશે નહીં. બરાબર. પછી આપણે જો આગળ સાદો વર્તમાન કાળ હકારના વાક્યો જોયા એ મગજમાં રહી જાય કે ત્રીજો પુરુષ એકવચન આવે એટલે સાહેબે કીધું હતું કે s કે s મૂકી દેવાનું, તો એ બનવું છે. નકાર પ્રશ્નાર્થમાં એ વસ્તુ આવશે નહીં. બરાબર. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. રેડી. પછી જો અહીંયા ડુ નોટ છે, જ્યારે અહીંયા ડોન્ટ છે, તો ડુ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ડોન્ટ. એનો પ્રયોગ પણ તમે કરી શકશો. જે ડઝ નોટ નું ટૂંકું રૂપ શું છે? ડઝન્ટ. એ પ્રયોગ પણ તમે કરી શકશો. પછી એક વાક્ય કોઈ છે ને નકાર પણ હોય અને પ્રશ્નાર્થ પણ હોય. છેલ્લા બે વાક્ય જુઓ. Do you not play chess well? શું તમે સારી રીતે ચેસ રમતા નથી? Doesn't she call him on Sundays? શું તેણી તેને દર રવિવારે બોલાવતી નથી? આ નકાર પણ છે અને પ્રશ્નાર્થ પણ છે. તો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે do you not, તો એ જે do not નું ટૂંકું રૂપ તમારે કરવું હોય તો કરી શકો. don't you, ચાહે આપણે does not નું ટૂંકું રૂપ doesn't મૂકી દીધું આપણે. doesn't she, આમે થશે does she not, does she not પણ થશે અને doesn't she પણ થશે. એવી રીતે અહીંયા do you not છે તો ત્યાં તમે don't you પણ કરી શકો. બરાબર. તો આ એક ધ્યાન રાખજો ખાસ કે do અને does નો ઉપયોગ ક્યારે હોવો જોઈએ. કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચનમાં આવતા સર્વનામો હોય, he she it, અથવા તો એકવચનમાં આવતું કોઈ પણ નામ, that girl, this boy, my father, my mother, your uncle, your grandfather, my neighbor, his friend વગેરે કોઈ પણ હોય તો ત્યારે do કે does નો પ્રયોગ કરવો. બાકી બધામાં do. હકાર વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને છેડે, મુખ્ય ક્રિયાપદને છેડે s કે s પ્રત્યય લગાડવા. જ્યારે નકાર અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ do ની પાછળ es પ્રત્યય મૂકી દો એટલે ત્યાં વાત પૂરી થઈ જાય. પછી ક્રિયાપદની પાછળ કોઈ પ્રત્યય મુકાતો નથી. બરાબર. આ આપણે શીખા. હવે આવશે ટાઈમ ઇન્ડિકેટર. જો મિત્રો આ ખાસ મહત્વનું છે. ટાઈમ ઇન્ડિકેટર છે ખાસ મહત્વનું છે. બરાબર. જો આ ટાઈમ ઇન્ડિકેટરનો ખ્યાલ હોય ને તો તમે કાળને ઓળખી શકશો. ટાઈમ ઇન્ડિકેટર એટલે સમયદર્શક શબ્દો. દરેક કાળ છે ને એના પોતાના સમયદર્શક શબ્દો હોય. હવે એ સમયદર્શક શબ્દોને આધારે તમે નક્કી કરી શકો કે આ કાળ કયો છે. કારણ કે કાળ 12 છે. 12 કાળ છે. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ. એવી રીતે 12 કાળ છે. તો 12 કાળમાંથી કયા કાળનું સિક્વન્સ છે એ આપણે કઈ રીતે ઓળખી શકીએ? એના માટે ટાઈમ ઇન્ડિકેટર્સ આપણે બતાવ્યો છે. એને સમયદર્શક શબ્દો કહેવાય. ડેઈલી, એવરીડે, ડેઈલી એટલે દરરોજ, એવરીડે એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે વારંવાર, ઘણીવાર, સમટાઈમ્સ એટલે ક્યારેક, સેલ્ડમ એટલે ભાગ્યે જ, જનરલી એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે નિયમિત, ઓકેશનલી એટલે પ્રસંગોપાત, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, રેરલી એટલે ભાગ્યે જ, એવરી સન્ડે એટલે દર રવિવારે, ઓન સન્ડેઝ એટલે પણ દર રવિવારે. બરાબર. વગેરે આવા શબ્દો ઉપરથી આપણે ઓળખી શકશો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર. ખ્યાલ આવ્યો? આ એના ટાઈમ ઇન્ડિકેટર્સ છે. દરેક કાળમાં એના ટાઈમ ઇન્ડિકેટર્સ અલગ અલગ આવશે. એ આપણે એની એક યાદી બનાવવી પડશે, એક ડાયરીમાં નોંધવું પડશે. રોજ બાગોયડા કરવાના, વાંચા કરવાના, એટલે આપણને યાદ રહી જાય. એટલે આપણને ખ્યાલ આવે કે જો આ ડેઈલી શબ્દ આવ્યો છે તો ડેઈલી ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે.
બરોબર, અને એનું સ્ટ્રક્ચર ખાસ જોજો. એસ એટલે કરતા પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ, ને જે ટુકડું કરવું હોય તે કરી શકશો. ડુ નોટ નું ટુકડું ડોન્ટ, ડસ નોટ નું ટુકડું ડઝન્ટ. એવી રીતે પ્રશ્નાર્થમાં ડુ કે ડસ આગળ આવશે, પછી કરતા આવશે, તો બધામાં V1 આવશે. આમાં V5 નું કોઈ સ્થાન છે નહીં. V5 માત્ર ક્યાં આવશે? સાદો વર્તમાન કાળ હકાર વાક્યમાં, અને એમાં પણ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. આમાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડસ, બાકી બધામાં ડુ. આ રીતે ખાસ યાદ રાખજો. બરાબર. હવે આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. તમે જાતે આ રીતે વાક્યો બનાવી શકશો. હવે આ જ કાળને આપણે છેલ્લો મુદ્દો એક બાકી છે, WH ક્વેશ્ચન, કે જે તમારા માટે ખાસ અગત્યનો છે. ધોરણ 11 અને 12 ની અંદર 4 માર્કનું પૂછાય છે, ત્યારે ધોરણ 10 માં 3 માર્કનું પૂછાય છે WH ક્વેશ્ચન. કે કોઈ એક વાક્ય આપેલું હોય એમાંથી who, what, when, where, why, how, how many, how much, which, whose વગેરેથી વાક્ય બનાવવાનું. ને કઈ રીતે બનાવાય એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર. હવે આવતો પીરિયડ આપણો WH ક્વેશ્ચનનો હશે, સાદો વર્તમાન કાળ. પછી આપણે બીજા કાળ ઉપર જશું. ઓકે.